આ સિદ્ધેશ્વરે દગો કર્યો, જેના કારણે મોહમ્મદ ગઝનવીને સોમનાથમાં એન્ટ્રી મળી. હવે તમને એવો સવાલ થશે સાહેબ સિદ્ધેશ્વરે આવું શું કામ કર્યું? વાત સાચી ને? તો ભાઈ જુઓ, ફરી પાછું વિચાર કરો તમે. મેં તમને શું કીધું હતું કે ભાઈ ભીમદેવ સોલંકી ચોલાદેવીને લાઈક કરતા હતા, સામંત ચૌહાણ પણ ચોલાદેવીને લાઈક કરતો હતો. પણ સામંત ચૌહાણ જે હતો ને એ બહુ સારો વ્યક્તિ હતો. જયારે આ મોહમ્મદ ગઝનવીનું આક્રમણ થયું ને ઘોઘાગઢ જવાનું થયું ને એ બધી વાત વચ્ચે કે ભીમદેવ સોલંકી ચોલાદેવીના લગ્ન થઈ ગયા. એટલે સામંતસિંહ જે હતો એને કંઈક જોયું કે ભાઈ ચોલાદેવી પણ કંઈક ભીમદેવને પસંદ કરી રહ્યા છે. તો સામંતસિંહ બહુ સારો વ્યક્તિ હતો, એને પછી સ્વીકારી લીધું કે કોઈ નહીં, ખેર જિંદગી હૈ ઇતના તો ચલતા હૈ, હર કિસી को इश्क के बदले इश्क थोड़ी मिलता है. એમ કરીને ના ભાઈએ સ્વીકારી લીધું હતું કે ભાઈ ચોલાદેવીને ભીમદેવ પસંદ છે, ભીમદેવને ચોલાદેવી પસંદ છે, દે આર મેડ ટુ ઈચ અધર, મેડ ફોર ઈચ અધર. પણ સિદ્ધેશ્વર પણ ક્યાંક ચોલાદેવીને પસંદ કરતો અને એ ભીમદેવથી એને ઈર્ષ્યા થતી અને ભીમદેવને ડાયરેક્ટ તો ભાઈ સિદ્ધેશ્વર હરાઈ શકે એમ હતો નહીં. અને સિદ્ધેશ્વર પેલા સામંત જેટલો સારો વ્યક્તિ નતો, એને એવું હતું તું મારી નહીં તો કોઈ નહીં. અને બસ આ જ કારણથી સિદ્ધેશ્વર જે હતો એ ભાઈએ મોહમ્મદ ગઝનવીને સોમનાથ આવવાનો, અંદર આવવાનો રસ્તો બતાવ્યો અને મોહમ્મદ ગઝનવીએ કર્યું સોમનાથ ઉપર આક્રમણ.